જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું આમલકી એકાદશીની વ્રત કથા, વિધિ તથા મહાત્મય। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। શાસ્ત્રો અનુસાર આમલકી એકાદશીને આંબળા સાથે જોડવામાં આવે છે। આ દિવસે આંબળાના વૃક્ષની પૂજા કરવાનો મહિમા છે। એક માન્યતા અનુસાર આંબળાના દરેક અંગમાં દેવતાઓનો વાસ હોય છે। ફાગણ માસના સુદ પક્ષમાં આવતી એકાદશી તિથિને આમલકી એકાદશી તરીકે ઓળખવામાં આવે છે। શાસ્ત્રો અનુસાર આમલકી એકાદશીને આંબળા સાથે જોડવામાં આવે છે। આ દિવસે આંબળાના વૃક્ષની પૂજા કરવાનો મહિમા છે। એક પ્રચલિત કથા અનુસાર શ્રી હરિની નાભીમાંથી કમળ ખીલ્યું અને તેમાંથી પરમપિતા બ્રહ્માજીનું પ્રાગટ્ય થયું। સ્વયંના પ્રાગટ્યનું સત્ય જાણવા બ્રહ્માજીએ વર્ષો સુધી તપસ્યા કરી અને આખરે તેમના તપથી પ્રસન્ન થઈ શ્રી વિષ્ણુ પ્રગટ થયા। તે સમયે બ્રહ્માજીની આંખમાંથી આંસુ સરી પડ્યા અને તે અશ્રબિંદુમાંથી જ આંબળાના વૃક્ષનું પ્રાગટ્ય થયું। શાસ્ત્ર અનુસાર આંબળાના વૃક્ષના પ્રાગટ્યના તે દિવસે ફાગણ સુદ એકાદશીની તિથિ હતી। કહેવાય છે કે તે સમયે સ્વયં શ્રી વિષ્ણુએ બ્રહ્માજીને આશીષ પ્રદાન કરતા કહ્યું કે આ વૃક્ષ તમારા અશ્રુઓમાંથી ઉત્પન્ન થયું છે, એટલે તેમાં તમામ દેવતાઓ નિવાસ કરશે। તેનું દરેક અંગ પૂજનીય બનશે। ફાગણ સુદ એકાદશીએ જે વ્યક્તિ આ વૃક્ષ નીચે મારી પૂજા કરશે અથવા મને તેનું ફળ અર્પણ કરશે તેને જન્મ મરણના ફેરામાંથી મુક્તિ મળી જશે। આમ તો એકાદશીનો અવસર એ ભગવાન વિષ્ણુની પૂજા કરવાનો અવસર હોય છે, પણ આમલકી એકાદશી એ એકમાત્ર એવી એકાદશી છે કે જે દિવસે શિવ અને પાર્વતી બંનેની પૂજા કરવાનું પણ વિધાન છે। આ દિવસે શિવ પાર્વતીને હોળી રમાડવામાં આવે છે, જેને લીધે આ એકાદશી રંગભરી એકાદશીના નામે પણ ઓળખાય છે। આમલકી એકાદશીના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાનાદિ કાર્યથી નિવૃત્ત થઈ સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા જોઈએ। ત્યારબાદ ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરીને વ્રતનો સંકલ્પ કરવો જોઈએ। આ દિવસે આસ્થા સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ અને પૂજા દરમિયાન તેમને આંબળા જરૂરથી અર્પણ કરવા જોઈએ। આમલકી એકાદશીએ આંબળાના ઝાડમાં ધૂપ, દીપ, ચંદન, કુમકુમ, પુષ્પ તેમજ અક્ષત અર્પણ કરવા જોઈએ। કોઈ ગરીબ, જરૂરિયાતમંદ કે બ્રાહ્મણને પોતાના સામર્થ્ય અનુસાર ભોજન કરાવવું જોઈએ। આ ઉપરાંત તેમને દાન દક્ષિણા પણ આપવી જોઈએ। તો આ હતું આમલકી એકાદશીનું મહાત્મય તથા વ્રતની વિધિ। હવે આપણે સાંભળીએ આમલકી એકાદશીના વ્રતની કથા। યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે, હે વાસુદેવ, તમે મને મહામાસમાં આવતી એકાદશીનું વર્ણન કર્યું, તો હવે મને ફાગણ માસના શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે તથા તેનું શું મહાત્મય છે તે મને જણાવો। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, ફાગણ મહિનાના શુક્લ પક્ષની એકાદશીનું નામ આમલકી છે। આનું પવિત્ર વ્રત વિષ્ણુ લોકની પ્રાપ્તિ કરાવનારું છે। રાજા માધ્યત્વએ પણ વશિષ્ઠજીને આવો જ પ્રશ્ન પૂછ્યો હતો, જેના જવાબમાં મહામુનિએ કહ્યું હતું, આમલકી એટલે કે આંબળાનું મહાન વૃક્ષ ઉત્પન્ન થયું કે જે બધા જ વૃક્ષોનું આદિ કહેવાય છે। આ જ સમયે પ્રજાની સૃષ્ટિ રચવા માટે ભગવાને બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા અને બ્રહ્માજીએ દેવ, દાનવ, ગંધર્વ, યક્ષ, રાક્ષ, નાગ અને નિર્મળ અંતઃકરણ વાળા મહર્ષિઓને જન્મ આપ્યો। એમનામાંથી દેવતાઓ અને ઋષિઓએ સ્થાન પર આવ્યા કે જ્યાં આંબળાનું વૃક્ષ હતું। રાજન આંબળાના વૃક્ષને જોઈને દેવતાઓને ઘણી નવાઈ લાગી, કારણ કે આ વૃક્ષ વિશે તેઓ જાણતા જ ન હતા। દેવતાઓને વિસ્મિત થયેલા જોઈને આકાશવાણી થઈ, મહર્ષિઓ, આ સર્વશ્રેષ્ઠ આંબળાનું વૃક્ષ છે કે જે વિષ્ણુને પ્રિય છે,
એના સ્મરણ માત્રથી ગૌદાનનું પુણ્ય મળે છે. સ્પર્શ કરવાથી એના કરતા બમણું અને ફળ ખાવાથી 3 ગણું ફળ પ્રાપ્ત થાય છે. બધાય પાપોનું હરણ કરનારું એ વૈષ્ણવ વૃક્ષ છે. એના મૂળમાં વિષ્ણુ, એની ઉપર બ્રહ્મા, ખંભામાં શિવ, શાખાઓમાં મુનિઓ, ડાળીઓમાં દેવતા, પાનમાં વસુ, ફૂલોમાં મરુદગણ અને ફળમાં સમસ્ત પ્રજાપતિઓ વાસ કરે છે. આંબળાનું વૃક્ષ સર્વ દેવમય છે. આથી વિષ્ણુ ભક્ત પુરુષો માટે એ પરમ પૂજ્ય છે. માટે હંમેશા પ્રસન્નતાપૂર્વક આંબળાનું સેવન કરવું જોઈએ. ઋષિઓ બોલ્યા, આપ કોણ છો? દેવતા છો કે અન્ય કોઈ? અમને સત્ય જણાવો. પુનઃ આકાશવાણી થઈ, જે સંપૂર્ણ ભૂતોના કર્તા અને સમસ્ત ભુવનના સૃષ્ટા છે, જેમને મહાન પુરુષો પણ મુશ્કેલીઓથી જોઈ શકે છે, એ જ સનાતન વિષ્ણુ હું છું. શ્રી વિષ્ણુનું આ કથન સાંભળીને ઋષિઓ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. આમ કરવાથી શ્રી હરિ સંતુષ્ટ થયા અને બોલ્યા, મહર્ષિઓ, તમને હું અભીષ્ટ વરદાન આપું. ઋષિઓ બોલ્યા, ભગવાન, જો તમે સંતુષ્ટ થયા હોય તો અમારા લોકોના હિત માટે કોઈ એવું વ્રત બતાવો કે જે સ્વર્ગ અને મોક્ષ રૂપી ફળ પ્રદાન કરનારું હોય. ત્યારે શ્રી હરિ બોલ્યા, મહર્ષિઓ, ફાગણ મહિનાના શુક્લ પક્ષમાં જો પુષ્ય નક્ષત્ર વાળી એકાદશી હોય તો એ મહાન પુણ્ય પ્રદાન કરનારી અને મોટા મોટા પાપોને નાશ કરનારી હોય છે. આ દિવસે આંબળાના વૃક્ષ પાસે જઈને ત્યાં રાત્રે જાગરણ કરવું જોઈએ. આનાથી મનુષ્ય બધા પાપોમાંથી મુક્ત થઈ જાય છે અને સહસ્ત્ર ગોદાનનું ફળ પ્રાપ્ત કરે છે. ભગવાન વિષ્ણુએ કહ્યું, વિપ્રગણો, આ એકાદશીના પ્રાતઃકાળે દંત પાવન કરીને સંકલ્પ કરવો કે હે પુંડરીકાક્ષ, હું એકાદશીના દિવસે નિરાહાર રહીને બીજા દિવસે ભોજન કરીશ. આપ મને ચરણમાં રાખો. આવો નિયમ લીધા પછી પાપી, ચોર, પાખંડી, દુરાચારી અને મર્યાદા ભંગ કરનારા મનુષ્યો સાથે વાર્તાલાપ ન કરવો. પોતાના મનને વશમાં રાખીને સ્નાન કરવું. સ્નાન કરતા પહેલા શરીર પર માટી લગાવી. ત્યારબાદ ભક્તિયુક્ત ચિત્તથી જાગરણ કરવું. નૃત્ય, સંગીત, વાદ, ધાર્મિક ઉપાખ્યાન અને વિષ્ણુ સંબંધી કથા વાર્તા આદિ દ્વારા એ રાત્રિ પસાર કરવી. ત્યારબાદ શ્રી વિષ્ણુનું નામ લઈને આંબળાના વૃક્ષની 108 પરિક્રમા કરવી. પછી સવાર પડતા શ્રી હરિની આરતી કરવી. બ્રાહ્મણની પૂજા કરીને ત્યાંની બધી સામગ્રી ગ્રહણ કરવા નિવેદન કરવું. કળશ, વસ્ત્ર, પગરખા વગેરે બધી વસ્તુઓનું દાન કરી દેવું. ત્યારબાદ કુટુંબીઓ સાથે બેસીને સ્વયં પણ ભોજન કરવું. બધા જ તીર્થોનું સેવન કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે એ બધું જ આ રીતે વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે, હે યુધિષ્ઠિર, આ દુર્લભ વ્રત મનુષ્યને બધા પાપોથી મુક્ત કરનારું છે. જે કોઈ પણ વ્યક્તિ સાચા દિલથી આ વ્રત કરે છે, ભગવાન તેની બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે. તો મિત્રો, આ હતી આમલકી એકાદશીની વ્રત કથા. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.